હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। ગુરુહરિ મહંત સ્વામી મહારાજ 92 વર્ષની જેફ વયે પણ દેશ વિદેશોમાં એક ધારું વિચરણ કરીને હરિભક્તોને દર્શન આશીર્વાદ દઈને રાજી કરી રહ્યા છે। ડિસેમ્બર 2024માં ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ભવ્ય કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવીને આફ્રિકાના ટાઝાનિયાના દારે સલામમાં પધાર્યા હતા, જ્યાં તેઓ 14 ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર 2024 સુધી રોકાઈને કેન્યા દેશના નૈરોબી શહેરમાં પધાર્યા, જ્યાં તેઓ 31મી ડિસેમ્બર 2024મી 28મી જાન્યુઆરી 2025 સુધી રોકાઈને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સંતો ભક્તોને અતિદિવ્ય લાભ આપ્યો હતો અને તાજેતરમાં જ 28મી જાન્યુઆરી 2025ના દિવસે નૈરોબી મંદિરેથી વિદાય લઈને ગુરુહરિ મહંત સ્વામી મહારાજ સાઉથ આફ્રિકાના સૌથી મોટા શહેર જોહાનિસબર્ગમાં પધાર્યા। જોહાનિસબર્ગમાં બીએપીએસ સ્વામિનારાયણનું એક ભવ્ય મંદિર નિર્માણ પામીને તૈયાર થઈ ગયું છે, જે સાઉથ આફ્રિકામાં બીએપીએસ સંસ્થાનું સૌથી મોટું મંદિર છે। જોહાનિસબર્ગ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં દિવ્ય અને ભવ્ય રીતે ઉજવાશે। આ મંદિર આફ્રિકા ખંડનું સૌથી મોટું મંદિર છે, જે 14.5 એકર જમીન પર વિશાળ કોમ્પ્લેક્સ સાથે બનેલું છે, જેમાં 33,751 સ્ક્વેર મીટરમાં કલ્ચરલ હોલ, 3,000 ભક્તો બેસી શકે તેવું ભવ્ય ઓડિટોરિયમ, બેન્કેટ હોલ, બીએપીએસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, આફ્રિકા બીએપીએસ ચેરિટીઝ હેડ ઓફિસ, ક્લાસરૂમ, શાયોના રેસ્ટોરન્ટ, પ્રદર્શન જેવા સાંસ્કૃતિક સંકુલ સાથે આ મંદિર ગુરુહરિ મહંત સ્વામી મહારાજના હસ્તે ખુલ્લું મૂકવામાં આવશે। 2017માં ઓગસ્ટ મહિનામાં વાર્ષિક બ્રિક્સ સમિટ માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન માનનીય ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બ્રહ્મવિહારી સ્વામીના નેતૃત્વમાં સાઉથ આફ્રિકા બીએપીએસ પ્રતિનિધિમંડળને મળ્યા। પ્રતિનિધિમંડળે જોહાનિસબર્ગમાં આગામી બીએપીએસ શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક સંકુલનું 3D મોડેલ, પ્રસ્તુતિ, ફોટોગ્રાફ્સ અને પ્રગતિ અપડેટ્સ રજૂ કર્યા હતા। તારીખ 28મી જાન્યુઆરી 2025ના દિવસે જોહાનિસબર્ગમાં સ્વામીશ્રીનું ભવ્ય સ્વાગત થયું। સ્વામીશ્રીના રોકાણ દરમિયાન સ્વાગત દિન, તારીખ 2 ફેબ્રુઆરીના દિવસે જોહાનિસબર્ગ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, મહાયજ્ઞ, નગર યાત્રા, તારીખ 9 ફેબ્રુઆરી 2025ના દિવસે ભવ્ય રંગોત્સવ તેમજ કિશોર દિન, બાલ દિન, સંત કીર્તન આરાધના, પ્રાતઃ પૂજા દર્શન, સ્વામીશ્રીના આશીર્વાદ, રવિ સભા, સત્સંગ સભા જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા સ્વામીશ્રીનો લાભ પ્રાપ્ત થશે। તો તમામ હરિભક્તો આફ્રિકાના હરિભક્તોને આ વિડિયો શેર કરીએ જેથી આફ્રિકાના તમામ હરિભક્તો સ્વામીશ્રીના દર્શન આશીર્વાદનો લાભ લઈ શકે અને આફ્રિકાના હરિભક્તોએ સ્વામીશ્રીના હાલના આફ્રિકાના વિચરણ દરમિયાન જેમને દર્શન કર્યા હોય તે કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખે। તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર। સર્વને જય સ્વામિનારાયણ।